તળાજા તાલુકામાં આહિર સમાજ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન દરમિયાન આહિર સમાજના અગ્રણી મનાતા ગીગાભાઈ ભમ્મર દ્વારા ગઢવી સમાજની માતાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈ ગઢવી અને ચારણ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો। ત્યારે આ મામલે 4 દિવસ અગાઉ બેઠક યોજાઈ હતી અને આહિર તેમજ ગઢવી સમાજ વચ્ચે સમાધાન પણ થયું હતું, પરંતુ હવે આ પ્રકારની ઘટના બીજી વાર સમાજમાં ન બને તે માટે રાજકોટ આહિર સમાજ આજે એકઠો થયો હતો અને જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપીને ગીગાભાઈ વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। તળાજા ખાતે થોડા દિવસ પહેલા ગીગાભાઈ ભમ્મર દ્વારા જે રીતે ચારણ અને ગઢવી સમાજ વિશે અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો, એની સામે સમસ્ત રાજકોટ આહિર સમાજ આજે કલેક્ટર કચેરી ઉપર ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ મામા ભાણેજના સંબંધોથી યુગોયુગથી જોડાયેલા છે। અમે બંને સમાજ સાથે છીએ, અમારી બંને સમાજની લાગણીઓ દુભાણી છે। ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે, એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહિર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી। માત્ર ને માત્ર ગીગાભાઈ ભમ્મરનું આ નિવેદન છે અને ચારણ અને ગઢવી સમાજના અમે સમર્થનમાં છીએ, એમના ટેકામાં છીએ। એમણે આઈમાં સોનલાઈ વિશે અને ચારણ ગઢવી વિશે જેને અમે પૂજીએ છીએ, જે પવિત્ર સમાજ છે, માતાજીને અમે પૂજીએ છીએ, એના વિશેનો જે શબ્દ પ્રયોગ કર્યો છે એ વાતનું રાજકોટ આહિર સમાજ ખંડન કરે છે અને આપના ટીવી ચેનલના માધ્યમથી ચારણ અને ગઢવી સમાજને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે રાજકોટ આહિર સમાજ છે એ તમારા સમર્થનમાં છે, તમારા ટેકામાં છે અને આજના દિવસે અમે સમસ્ત સમાજ આહિર સમાજ સાથે મળી અને કલેક્ટર કચેરીમાં છે આવેદનપત્ર આપી અને ગીગાભાઈની સામે યોગ્ય પગલાં લેવાય એ માટેનો આજનો અમારો કાર્યક્રમ છે। ગીગાભાઈ દ્વારા તળાજા મુકામે જે કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજ વિશે અને માં સોનલ આહિર વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો, એને આહિર સમાજ, રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈ પણ સમાજ વિશે ના કરવો જોઈએ। જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિર સમાજના વર્ષોના જે નાતો છે, જે ભાણેજ થાય છે, તો આહિર સમાજની મામા તરીકે ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ। આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય આવું બોલવામાં આવશે તો એનો સખત ને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ।